અને એવા મને આકાશમાંથી એક હેલિકોપ્ટર નીકળ્યું. ઓકે આભાર. પેલો બિચારો કામેથી આવેલો એને કીધું કે સ્વર્ગમાં છે. અરે એ સ્વર્ગમાં છે. ઓલા કે હવે ન પૂછતું તોય ઓલે ઓલી પૂછ્યું કે સ્વામીને પતિને શું મળે? કે ન્યાય એને અપ્સરા મળે. કે ન્યાય એને વાંજરું મળે. અને જે પત્ની બોલી તમારે કે કેટલું સારું છે, તમારે તો અહીંયા અપ્સરા અમારે તો ન્યાય વાંજરું આ સમજવા જેવું છે. આ માઇક વાળા ભાઈ મેં કીધું માઇક ને વાઇફ કે બે સરખા. મેં કીધું થોડોક ફેર. કે શું ફેર? મેં કીધું આની સામે તમે બોલી શકો. મેં કીધું આ તમારે હાલે નહીં તો તમે આવા 2-3 રાખી શકો. આ તર્ક વાળું છે, થોડું સમજવું પડે. લાઈફમાં થોડુંક કેવડા. અને ત્યારબાદ પણ એવું એ શંખ મેં મૂક્યો એટલે મારા પપ્પાની જૂની બાઇક લઈને મેં નીકળ્યા ઘર તરફ. અને મારા પપ્પાએ પેલા કિક મારી. અને ઘરે પહોંચવામાં એવો મારા ગામનો ભૂરો એની સ્પોર્ટ બાઇક લઈને નીકળો મારી સાઈડ કાપી. ઘરે પહોંચ્યા એટલે મારા માસીનો લાલો ને રડતો હતો એટલે મને જોઈને વધારે રડવા લાગ્યો. મેં કીધું આને શાંત કરો. કે એમ નહીં રહે. એવામાં બાજુમાં રેલવેનું ફાટક હતું. એમાંથી એક રેલગાડી નીકળે. એ ટ્રેન નથી નીકળી. એમાં લાલો રડવાનું શાંત કર્યું અને ત્યાં મારા માસી કુકરમાં રાંધતા હતા. અને એમાં મને જોઈને કુકરે સીટી મારી. સાંભળી અને આપણા કૂતરાની જેમ રડવા લાગ્યા. ચાલો અને એ જંગલમાં પહોંચ્યો એટલે એ અંધારું થઈ ગયું. અંધારામાં મને બહુ ડર લાગે એટલે એને એક બંગલો હતો. બંગલામાં ગયો એટલે પવન આવ્યો. પવનના લીધે ત્યાં એક ખુરશી હતી ડોલવા લાગી અને બારણું એની જાતે ખુલી ગયું. એક સફેદ સાડી પહેરીને એક બાઈ મારી નજીક આવી. એનો ઝાંઝરનો અવાજ આવ્યો. મારા ધબકારા વાગ્યા. એને બારણું એની જાતે ખુલી ગયું. એવામાં ચુડેલ મારી નજીક આવી મને કહે એટલે હું બહુ ડરી ગયો. એટલે ગામમાં ત્યાંથી થોડોક આગળ ચાલ્યો તો એક ગલ્લો હતો. ત્યાં ટીવી શરૂ હતી એટલે મેં ટીવી શરૂ કરી. એ ભાઈને કીધું ટીવી શરૂ કરો. એને ટીવી શરૂ કરી એટલે ટીવીમાં કટપ્પા મૂવી બાહુબલી અને કટપ્પા વચ્ચે જે શરૂ હતું અને બાહુબલી અને કટપ્પા કઈ ખબર ન પડી. આના કરતા કઈક બીજું કઈક ચેનલ બદલાવો તો એને કાર્ટૂનની ચેનલ શરૂ કરી. એમાં ડોનાલ્ડ ડક
હું આના કરતા કંઈક બીજું તો એમાં એને એક દેશભક્તિ ગીત ભાનુ મંડળજીના અવાજમાં શરૂ કર્યું. ओ मेरी वतन के लोग जो शहीद हुए हैं उनकी. હું આના કરતા સાહેબ કંઈક બીજું વગાડો તો એને છેલ્લો દિવસ મૂવી શરૂ કરું અને એમાં તે મારા માટે કોફી કેમ મંગાવી, બહુ ડાયલોગ ફેમસ થઈ ગયો. એ મને મને કોફી કે મંગાય હવે મંગાઈ તો મંગાય પણ તારે મને પૂછું તો કે તો ને પણ હવે ભાઈ પી લઈએ. પણ તારે ભેટી તો મારા માટે કોફી મંગાય, મારા માટે કેમ કોફી મંગાય? આના કરતા આવું કઈ ન કરાય. તો ત્યાંથી આગળ ચાલ્યો એટલે એક રિક્ષાવાળાની રિક્ષા જતો હતો એટલે એને રિક્ષા શરૂ કરી. એમાં આંબા ઉપરથી મોર પાડતા ગયા. બાજુમાં કાગડાભાઈ એવામાં ગામમાં એક એના ઘેટા બકરા ચારતા હતો એટલે ઘેટાનો બચ્ચું મેં હાથમાં લીધું ને બોલ્યું તાંપીના મમ્મી દોડતા દોડતા એવા તાંપીના બાપા આવ્યા. એવામાં મેં ટીવી પાછી ત્યાં ગલ્લે પહોંચ્યો અને ટીવી શરૂ કરવાનું કીધું એટલે એને માયાભાઈને થોડા જોક્સ આવતા હતા એટલે એને જોક્સ શરૂ કર્યા કે એક પતિ પત્ની આવેલા આપ સૌ કંઈક નવું કરીએ તો જ ખરા અર્થમાં આજનો પ્રજાસત્તાક પર્વ ઉજવું ગણાશે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, અમને સૌને ખૂબ બળ પૂરું પાડ્યું એ બદલ આપ સૌનો ધન્યવાદ, આપ સૌનો આભાર. જય હિન્દ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ છે આપનો. અને મિત્રો, મેં તમને આગળ જ વાત કરી કે આ દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે 2036નો ઓલિમ્પિક ભારતમાં થાય અને આ દેશનો યુવાધન મજબૂત બને, શારીરિક રીતે મજબૂત બને. જેનું શરીર મજબૂત હોય એનું મન મજબૂત થાય. અને મિત્રો, આજના યુવાનોને આ ઠંડીમાં 8 વાગ્યા સુધી છે કે ઉભા રહો અને આપના હાથે બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશો. દીકરીઓ ક્રમમાં આવતી જશે ને એક એક પોતાનું ઇનામ સ્વીકારતી જશે. ક્રમમાં આપણી પાસે સમયનો ખૂબ જ અભાવ હોય એટલે આપણે ઝડપથી આપણો કાર્યક્રમ આગળ ચલાવી રહ્યા છીએ. તો મિત્રો, તાળીઓના ગડગડાટથી આપણા 9, 10, 11, 12ના ચમકતા સિતારાઓ ને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું.